Now let's start the remaining part of lesson economical importance of bacteria and fungi, and કાલે આપણે જોયું હતું harmful role of bacteria. એના પહેલા જોયું હતું the uses of bacteria, how the bacteria is used in different places in industry as a vaccine, as antitoxins, etc. And then after આપણે જોયું હતું harmful role of bacteria, and now animal disease. Animal, we include human. Human is also a kind of animal. So animal disease. Bacteria cause tuberculosis of cattle. એટલે ગાય ભેંસની અંદર ટ્યુબરકોલોસિસ થઈ જાય, જેમાં હ્યુમનને ટીબી થઈ જાય એવી રીતે એનિમલને બી ટ્યુબરકોલોસિસ થાય. ટ્યુબરકોલોસિસ, એન્થ્રેક્સ ઓફ શીપ, શીપની અંદર એન્થ્રેક્સ થાય. It's a kind of disease. Cholera of chicken. Chicken ne cholera થઈ જાય. And pneumonia in horse. Horse ne pneumonia થાય. These are all because of bacteria. Horse, sheep and goat ને pneumonia થઈ જાય. Pneumonia is related to lung disease. અત્યારે નહીં, કોરોના અને ન્યુમોનિયામાં ફરક નથી લાગતો, સેમ સિમ્ટમ્સ છે. Now human disease is important bracket, જે આ ટેબલ છે ઇમ્પોર્ટન્ટ છે. કઈ ડિસીઝ છે, કયા બેક્ટેરિયાથી થાય છે. Many serious diseases are caused by bacteria in human beings. Some of these are as follow. Table, disease caused by bacteria. જેમ કે કોલેરા છે, એક ડિસીઝ છે. કોલેરામાં શું થાય? Is like a diarrhea, but type of stool is different. એકદમ watery stool થાય and having a very bad odor, અને is responsible for vibrio cholera. Diphtheria, Cyanobacterium diphtheria. Diarrhea, Bacillus coli. Leprosy, Mycobacterium leprae. તમે છે ને આમાં Mycobacterium leprae. Plague, Pasteurella pestis. Tetanus, Clostridium tetani. Tuberculosis, Mycobacterium tuberculosis. Pneumonia, Streptococcus pneumonia. And typhoid, Salmonella typhi. Okay, આ પૂછાય છે. Now plant disease. હવે જેવી રીતે animal disease થાય, human ની અંદર disease થાય because of bacteria, and plant disease. A number of plant diseases are induced by bacteria and they cause leaf spot. ને લીફ હોય અંદર ડાઘા થઈ જાય, સ્પોટ થઈ જાય. સોફ્ટ રૂટ, રૂટ સોફ્ટ થઈ જાય, એકદમ ટાઈટ રહેવા જોઈએ, એકદમ હાર્ડ હોવા જોઈએ, એના બદલે રૂટ છે એના સોફ્ટ થઈ જાય. વાસ્ક્યુલર ડિઝીઝ એટલે કે એના ઝાયલેમ અને ફ્લોએમની અંદર કોઈ ડિઝીઝ થઈ જાય. એન્ડ બેક્ટેરિયલ ગેલ્સ એટલે બેક્ટેરિયલ કોઈ પણ હોલ થઈ જાય, કાણું પડી જાય. બાયોવેપન નહીં, અત્યારે એવું કહે છે કે આ કોરોના છે ને ઇઝ અ કાઇન્ડ ઓફ બાયોવેપન છે. સ્ટાર્ટિંગમાં એવું કહેતા હતા કે કોઈ બીજી કન્ટ્રીએ આ બધી કન્ટ્રીની અંદર વાયરસ છોડ્યા છે, ચાઇનાએ છોડ્યા છે, એવું કહેતા આ બાયોવેપન છે કન્ટ્રીને ડિસ્ટ્રોય કરવા માટે, એટલે બાયોવેપન છે ને કહેવાય. જેમાં દેખાય નહીં પણ માઇક્રો ઓર્ગેનિઝમ નાખે. એવું એક પિક્ચર બી નીકળ્યું છે ને, કંઈક બહારની જે કન્ટ્રી છે એને સાઉથનું પિક્ચર છે. ડોગ હોય ને, ડોગની અંદર એવા વાયરસ નાખે અને ડોગ પછી જેટલા જગ્યાએ જાય ને એ બધાને વાયરસ સ્પ્રેડ થાય. પછી એ બધા માણસો બી જ્યાં સ્પ્રેડ થાય ને, જ્યાં જાય ને એ બધાને સ્પ્રેડ થાય. ધીમે ધીમે પૂરી એ સેમ કોરોના વાયરસ છે, એના જેવો જ ડિસીઝ છે, પણ એ એક ડોગની અંદર ઇન્જેક્ટ કરીને સ્પ્રેડ કરાવે છે, એવું પિક્ચર છે. તો બાયોવેપન or a biological weapon is a device that carries and delivers a disease causing biological agent. એક કેરિયર હોય, મેં અહીંયા ડોગ કીધું ને, જે ડોગની બોડીમાં ઇન્જેક્ટ કરી દે તો એ કેરી કરીને લઈ જાય એને એજન્ટને. એજન્ટ કયા? એમાં બેક્ટેરિયા હોઈ શકે, વાયરસ હોઈ શકે, or a genetically altered organism હોઈ શકે, or a toxins derived from it to the target organism. ટોક્સિન ડિરાઇવ્ડ ફ્રોમ, કાં તો આ બધા વાયરસ બેક્ટેરિયા બી હોય એની અંદર,
જેમ કે ડોગ છે તો ડોગની અંદર એવા વાયરસ બેક્ટેરિયા બી ઇન્જેક્ટ કરે, અથવા એના બોડીની અંદર એવું ટોક્સિન બી ઇન્જેક્ટ કરે એવા વાયરસ બેક્ટેરિયા, કાં તો સીધા વાયરસ જ ઇન્જેક્ટ કરી દે એની બોડીની અંદર, અથવા તો જે વાયરસ બેક્ટેરિયામાંથી ડિરાઈવ કરેલું ટોક્સિન્સ છે ને એ ઇન્જેક્ટ કરે એજન્ટની અંદર. જેમ કે ડોગ અહીંયા એજન્ટ કહેવાય. એજન્ટનું કામ શું? અહીંયાથી લઈને અહીંયા ખાલી ટ્રાન્સપોર્ટ કરાવવાનું કામ કરે. or a toxin derived from it to a target organism. જેમ કે ડોગ છે એક એજન્ટ છે, વાયરસ બેક્ટેરિયા છે એ ઓર્ગેનિઝમ્સ છે જે ટોક્સિન્સ આપે આપણને, અને એ એજન્ટ છે ડિલિવર કરીને લઈ જાય, અને આપણે શું કહેવાય? ટાર્ગેટેડ એરિયા, ટાર્ગેટ કહેવાય આપણે. To a target organisms, the biological agent or a toxins is called a bioweapon. Biological agent એટલે અહીંયા ડોગ છે, એક વેપન જેવું કામ કર્યું એને, right? Is a biological weapon. Biological agents are used against humans and their crops and animals. કાં તો એ બાયોલોજિકલ એજન્ટ છે, કાં તો હ્યુમનની અગેન્સ્ટમાં, અથવા તો એના ક્રોપ્સની આખો ક્રોપ ડિસ્ટ્રોય થઈ જાય, ઓર એનિમલ્સ ડિસ્ટ્રોય થઈ જાય. Such a use of bioweapon is termed as a biowar or a biological war. એક કન્ટ્રી બીજા કન્ટ્રી પર એવો બાયોલોજિકલ વોર કરવું હોય તો એવા એનિમલ્સ છે એને એવા ઇન્જેક્ટ કરીને છોડી દે. એને તો એવું ના હોય ને, બોર્ડર તો એને નડે નહીં, પાકિસ્તાની બોર્ડરમાંથી કૂતરું આવતું એવું કે લાવો ભાઈ વિઝા લાવો, એવું તો હોય નહીં. Some of the bioweapon are those that cause anthrax. Anthrax એટલે એક ટાઈપની બહુ ગંદી ઉધરસ આવે એમાં. એન્થ્રેક્સ, સ્મોલ પોક્સ, ચિકન પોક્સ જેવું હોય, સ્મોલ પોક્સ જે તમારે બોડી પર દાણા દાણા નીકળે, એમાં પાણી ભરાય પૂરી બોડી પર. પ્લેગ, હવે પ્લેગ છે ને, પ્લેગ 1995માં થયો હતો. હા, સુરતમાં થયો હતો. હા, તો એ કાનાથી સ્પ્રેડ થાય? માઉસથી, ઉંદરથી, માઇસથી, રેટથી. એમાં થાય શું? કોરોનાની જેવું જ હતું એક ટાઈપ. પણ એ માઉસથી સ્પ્રેડ થાય, ઉંદરથી સ્પ્રેડ થાય. પ્લેગ, gastrointestinal, Bacillus anthracis is the causative agent of the anthrax. એટલે એન્થ્રેક્સ આ છે ને, એન્થ્રેક્સ થાય, જેમ કે કોરોના થાય તો કોરોના શેનાથી થાય? કોરોના વાયરસથી થાય. એ રીતે એન્થ્રેક્સ થાય, એવી ટાઈપની ગંદી ઉધરસ થાય, પણ એ કોના લીધે થાય? વાઇબ્રિયો કોલેરેથી. નહીં, બેસિલસ એન્થ્રેસિસથી થાય, એન્થ્રેક્સ થાય. પછી ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ એટલે પેટમાં ગડબડ થાય, ગેસ્ટ્રિક ગડબડ થાય, તો એના કાનાથી થાય? વાઇબ્રો કોલેરે. ઓફ અ ગેસ્ટ્રોઇન્ટેરાઇટિસ એન્ડ કેવા નામ છે? યર્સિનિયા પેપ્ટિસ ઓફ અ પ્લેગ. પ્લેગ યર્સિનિયા પેપ્ટિસથી થાય. Botulinum toxin from the Clostridium botulinum is used to cause fatal food poisoning. એટલે ફૂડ પોઈઝનિંગ થઈ ગયું તો એને ક્યોર કરવા માટે પણ એક ટોક્સિન યુઝ, એક ટોક્સિન છે ને જે બેક્ટેરિયાએ નીકાળ્યું તો એન્ટીટોક્સિન્સ જેવું કામ કરે. તો કેટલા આ ઉપરના જે બતાવ્યા છે એ હાર્મફુલ છે, જેનાથી ડિઝીઝ કરે, પણ આ છે ને ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ ઇઝ યુઝડ ટુ કોઝ ફેટલ, કોઝ છે અહીંયા ફૂડ પોઈઝનિંગ, એટલે કે આનાથી ફૂડ પોઈઝનિંગ થાય. Some of this agent have already been used. For example, anthrax bacterium were sent through letter in 2001. લેટરની અંદર હોય ને, પોસ્ટની અંદર. હવે આપણે અહીંયાથી લેટર મૂકીએ, ઇન્ડિયાથી અમેરિકા આપણે લેટર કોઈ બીને મોકલીએ તો એ લોકો ખોલીને જોવે અંદર શું છે? ના જોવે, કારણ કે આપણે ઉપર તો પેક કરી દીધું હોય. હવે એ લેટર હોય એની અંદર એવા વાયરસ નાખી દે, અને એ બહુ બધા લેટર્સ મોકલે પાછા, અલગ અલગ પૂરા આખા અમેરિકાના અલગ અલગ કોર્નર્સમાં એવા બહુ બધા લેટર્સ મોકલે, અને પછી એક સરખા ના હોય, કોઈના રાઇટિંગ અલગ, આ તે બધું એવી રીતે. તો બધા કોર્નરમાં લેટર્સમાં મોકલીને એવા બાયો વેપન્સ મોકલે, એટલે બધી જ જગ્યાએ સ્પ્રેડ થાય. જેના ઘરે આવે એને તો એને થાય, પછી એના ઘરના થાય, એનાથી બીજાને સ્પ્રેડ થાય, એને એવા અલગ અલગ એરિયામાં બી મોકલ્યા હોય. બાયોવેપન્સ આર અ લો કોસ્ટ વેપન. જેમ કે એટમ બોમ્બ નાખવો હોય તો કેટલું બધું એ ખર્ચ થાય, પણ આમાં કોઈ ખર્ચ ના થાય. લો કોસ્ટ વેપન છે એન્ડ કોઝ ફાર મોર કેઝ્યુઆલિટીઝ ધેન ધ કન્વેન્શનલ વેપન. અને એના
જે કન્વેન્શનલ વેપન નાખીને હવે સપોઝ ઇન્ડિયાની અંદર કે અમેરિકાની અંદર કોઈ બોમ્બ નાખી દીધો હોત તો કેટલા લોકો મરત, કેટલા મળત? 10-15 હજાર મરત. કોરોના વાયરસથી કેટલા મરી ગયા છે? 2 લાખ ઉપર મરી ગયા છે. તો સપોઝ આ બાયો વેપન હોય તો કેઝ્યુઅલિટી મોર થાય. કેઝ્યુઅલિટી મતલબ ડેથ દેન ધ કન્વેન્શનલ વેપન, જે એકચ્યુઅલ વેપન છે એના કરતાં કેઝ્યુઅલિટી મોર થાય. ઓકે, હવે આગળ છે નેક્સ્ટ ટોપિક ઇઝ ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ ફંગાઈ. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ ફંગાઈ. The fungi are important to us as they affect our daily life in various ways. They provide us food. આપણે ફંગસ ખાઈએ છીએ. મશરૂમ એક ફંગસ છે. They provide us food, life-saving drug and other item of a human use, playing a significant role in agriculture and industry. આપણે ફૂડ યુઝ કરીએ, એઝ અ મેડિસિન યુઝ કરીએ, and the fungi use a significant role in agriculture and industry. At the same time, some fungi cause disease in human and plant and spoil food and other article. અને એની સાથે બેક્ટેરિયાની જેમ જ એ હેલ્પફુલ બી છે અને હાર્મફુલ બી છે. યુઝફુલ રોલ ઓફ ફંગાઈ. યુઝફુલ, હવે યુઝફુલ ઓફ ફંગાઈ છે એઝ ફૂડ. તો ફંગાઈ કઈ કઈ ફંગસ આપણે ખાઈએ છીએ? અ નંબર ઓફ મશરૂમ્સ આર એડિબલ. મશરૂમની બી કેટલી બધી ટાઈપ હોય. કોઈ મશરૂમ છે ને પોઈઝનસ હોય, બધા મશરૂમ ના ખાઈ શકાય. તો એવું કહે છે કે અ નંબર ઓફ મશરૂમ્સ આર એડિબલ, being rich in protein and vitamins, and they have high nutritive value. Dried yeast. યીસ્ટ આપણે પિઝા બનાવવામાં નાખીએ છીએ, હવે દાણા જેવી. હા, કેક બનાવવામાં યીસ્ટ ના હોય. પાઉં બનાવવા ફૂલવા માટે બેકિંગ પાવડર હોય. કેકમાં પાવડર હોય, બેકિંગ પાવડર, બેકિંગ સોડાથી કેક બને. પણ બ્રેડ બનાવવા માટે, પાઉં બનાવવા માટે, અથવા તો પિઝાના જે રોટલા હોય એ બનાવવા, બેઝ બનાવવા માટે યીસ્ટ થાય, યીસ્ટ જોઈએ. Dried yeast contain 50% of protein and are rich in vitamin of a B group. એટલે વિટામિન B1, B2, B3, B4, B12, B ની બહુ બધી સિરીઝ છે. તો એ yeast છે એક ફંગસ છે, રાઈટ? In medicine. No. In medicine, a number of antibiotics are obtained from fungal species. ઘણી બધી એન્ટીબાયોટિક છે ફંગસમાંથી મળે. Antibiotics are a substance produced by microorganisms like bacteria and fungi which inhibits or kill other microorganisms. જે એન્ટીબાયોટિક છે શેમાંથી લઈએ છીએ આપણે? આગળ તો જોયું બેક્ટેરિયામાંથી બી આપણને એન્ટીબાયોટિક મળે અને કેટલીક ફંગસમાંથી મળે. જે આપણે એન્ટીબાયોટિક્સ લઈએ તો આપણા બોડીની અંદર શું થાય? તો શું કામ લઈએ છીએ એન્ટીબાયોટિક? ડિસીઝ કોઝિંગ જર્મ્સને મારવા માટે, હે ને? which kill the other microorganism. The first antibiotic penicillin was obtained from the fungus Penicillium notatum. Is very important. આ પૂછાય કે પેનિસિલિયમ છે was obtained first antibiotic formed from Penicillium notatum by Alexander Fleming in 1928. A powerful abortifacient is obtained from fungus powerful abortifacient. આમારે જોવું પડશે આનો મીનિંગ, હું તમને પછી છેલ્લે બતાવી દઈશ. is obtained from the fungus Claviceps purpurae. એટલે આ મને લાગે છે કે એબોર્શન કરવા માટે, જે ચાઇલ્ડ હોય એનું ફિટસ હોય એને અનવોન્ટેડ પ્રેગ્નન્સી હોય તો ઓપરેશન વગર જ એને એબોર્શનથી રિમૂવ કરવા માટે જે સ્ટાર્ટિંગ પ્રેગ્નન્સી હોય, મને નથી ખબર કે આ શું છે, હમણાં હું જોઈને બતાવું છું, બરાબર? એનો મિનિંગ એગ્રીકલ્ચર. સોઇલ ફર્ટિલિટી. એગ્રીકલ્ચર યુઝિસ સેપ્રોફાઇટિક ફંગી. સેપ્રોફાઇટિક એટલે બેને ઓલું થાય ફાયદો. હા, બેને ફાયદો થાય. સેપ્રોફાઇટ તો સિમ્બાયોટિક હતું. સેપ્રોફાઇટિક એટલે ડેડ અને ડેકેઇંગ ને ખાય, એને સેપ્રોફાઇટિક કહેવાય.
Saprophytic fungi decompose the dead remain of the plant and animal and returning the locked up mineral elements to the soil. જે લોક થઈ ગયું છે ને, જે પત્તાની અંદર, પાંદડાની અંદર જે લોક્ડ અપ મિનરલ છે એને રિટર્ન કરે સોઇલની અંદર, and making soil fertile. Mycorrhiza. Certain fungi are found in association with the roots of the vascular plant. કોઈ ફંગસ છે, આપણે કોઈ બેક્ટેરિયા છે રૂટમાં હોય, તો એ કયા બેક્ટેરિયા હતા? રિબોઝોમ તો સેલની અંદર હોય. રાઇઝોબિયમ બેક્ટેરિયા હતા. રાઇઝોબિયમ બેક્ટેરિયા જે નાઇટ્રોજનને ફિક્સ કરતા હતા, રાઈટ? એવી રીતે રૂટની અંદર જેમ કયા બેક્ટેરિયા હોય તો રાઇઝોબિયમ બેક્ટેરિયા હોય. તો ફંગાઈ કઈ હોય? તો ફંગાઈ છે માઇકોરિઝા. Certain fungi are found in association with the roots of the vascular plant. Vascular plant કોને કહેવાય? Vascular plant કે જેની અંદર વાસ્ક્યુલર બંડલ હોય, જેની અંદર ઝાયલેમ અને ફ્લોએમ હોય, જે હાઈલી ડેવલપ્ડ પ્લાન્ટ છે કે જેને પાણી લઈ જવા માટે ઝાયલેમ છે અને ફૂડ લઈ જવા માટે ફ્લોએમ હોય, જે ડેવલપ હોય એમાં બંને હોય, તે વાસ્ક્યુલર પ્લાન્ટ કહેવાય. Association of this kind are termed as mycorrhiza. Mycorrhiza નો મતલબ માઇક મતલબ ફંગસ, રીઝા મતલબ રૂટ, એટલે બંનેનું એસોસિએશન છે. ફંગસ પ્લસ રૂટ ઇઝ mycorrhiza. એટલે કે certain kinds of the fungus are found on the surface of root, and the combination of root and fungus is known as a mycorrhiza. And are symbiotic in nature. આ હતું symbiotic in nature. Mycorrhiza is a symbiotic. The fungal hyphae substantially increase the amount of soil content and total surface area for the absorption. હવે શું કરે? આ જો સમજો કે આ રૂટ છે, રાઈટ? હવે એની પર ફંગસ લાગે. હવે ફંગસ તમે જોઈ છે, રોટલી પર ફંગસ લાગે એટલે કેવું હોય? એકદમ બ્લેક કલરની હોય અથવા વ્હાઇટ કલરની બી હોય, પણ એ આમાં એને એકદમ ઝીણા આવા એકદમ લાઇટ કલરના આવા હાઈફે હોય, તાતણા હોય, આખું આમ થઈ જાય. તાતણા મતલબ જેમ કે મોઢામાંથી થૂક પડે તો જે હોય આવે ને, શું કહેવાય? થ્રેડ લાઈક. હા, તો આ થ્રેડ લાઈક સ્ટ્રક્ચર બનાવે એકદમ. આ થ્રેડ લાઈક તમને દેખાય બી નહીં. વેરી તમે બોટલ ગોળ જુઓ, દૂધી જુઓ, તો દૂધી એકદમ ફ્રેશ હોય તો એની ઉપરની સરફેસ જોજો, તમને એકદમ આમ એના હેર દેખાશે એની ઉપર, એની સરફેસ પર, જો ફ્રેશ હોય તો. નહીં તો હેર પછી આમ તમે આમ ખરીદો તો હેર બધા નીકળી જાય. તેવી રીતે આ એવા એટલા માઇન્યુટ હોય, તમે દેખાય બી નહીં. તો હાઈફે છે. હવે રૂટ ઉપર આવા હાઈફે હોય, હાઈફે મતલબ થ્રેડ લાઇક સ્ટ્રક્ચર ઓફ અલ્ગે, તો એ શું કરે? આ બધી જગ્યાએથી આ મોઇસ્ટ થઈ જાય અને આ વોટરને એબ્ઝોર્બ કરે અને રૂટની અંદર જવા દે. તો વોટરને એબ્ઝોર્બ કરવામાં સરફેસ એરિયા ઇન્ક્રીઝ થાય બીકોઝ ઓફ ધ પ્રેઝન્સ ઓફ અલ્ગે નહીં, ફંગસ, presence of fungus. Mycorrhiza help increase the amount of soil contact and total surface area of absorption. Mycorrhiza help in the transfer of phosphorus, zinc, copper and other nutrients from the soil to the root. એટલે આ જે એના હાઈફે છે, હાઈફેનો મતલબ થ્રેડ લાઇક સ્ટ્રક્ચર, એનો હાઈફે છે એ એને વોટર એબ્ઝોર્બ કરવામાં હેલ્પફુલ કરે, as well as some nutrient. And what are the nutrient? As phosphorus, zinc, copper and other nutrient from the soil into the root. The plant on the other hand provides food to the fungus. એના બદલામાં શું કરે? આ પ્લાન્ટ એને ફૂડ આપે. પેલામાં શું હતું? રાઇઝોબિયમ બેક્ટેરિયામાં શું હતું? એના રહેવા માટે ઘર આપે, નાઇટ્રોજન ફિક્સ કરે. ઓકે, પેલું રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનને ફિક્સ કરે અને એના બદલામાં પ્લાન્ટ છે ગીવ અ સ્પેસ ટુ લીવ ધ બેક્ટેરિયા, ઘર આપે. ઓકે, તો અહીંયા શું થાય? અહીંયા આ જે હાઈફે છે એ એને સબસ્ટન્સ પ્રોવાઈડ કરે, એના બદલામાં પ્લાન્ટ એને ફૂડ આપે. તો એ કયા ટાઈપનું મોડ ઓફ ન્યુટ્રિશન કહેવાય?
Symbiotic mode of nutrition. The plant, on the other hand, provide food to the fungus, so that the association is an example of symbiosis. Braid mold. આ તો તમે કરી શકો, ઘરે જઈને કરજો કે એના પર એક ફંગસ આવી જાય, તમારે બ્રેડ લેવાની, મમ્મીને એમ કહ્યું કે ના ભાઈ બ્રેડ જ જોઈએ, એવું નહીં, રોટલી હોય તો બી ચાલે, ચપાટી. Rhizopus is the common braid mold. Braid mold નું નામ છે Rhizopus. That grows on a braid as well as variety of other organic matter such as fruits, animal dung, etc. The body of Rhizopus consists of a network of transparent thread-like structure is known as a hyphae. આપણે કીધું ને Rhizopus ની બોડી કેવી હોય, આખી ગ્રો થાય, ફંગસ ગ્રો થાય મતલબ એની બોડી ગ્રો થાય એટલે શું હોય, thread-like structure grow થાય, અને thread-like structure is known as a hyphae. The hyphae together form a mycelium. અને બહુ બધા hyphae મળીને શું બને, mycelium. Hyphae secretes the enzyme on substratum and absorb the nutrient from the substratum. Hyphae secretes enzyme on substratum and absorb the nutrient from the substratum. એટલે એને જે hyphae એટલે thread like structure છે ને એક એન્ઝાઇમ પણ જનરેટ કરે એની નીચેની સ્પેસ પર. સબસ્ટ્રેટા મતલબ નીચેનું લેયર. જો આ નીચે બ્રેડ હોય, આ બ્રેડ હોય અને આ એનું હાઇફે છે, એટલે આ દોરો જે હોય ને એની ઉપરની સરફેસ પર નહીં, નીચેની સરફેસ પર કે જે નીચે બ્રેડના કોન્ટેક્ટમાં છે. તો સબસ્ટ્રેટા મતલબ નીચેનો સરફેસ પર એક એન્ઝાઇમ છે એ જનરેટ કરે. તો એ શું કરે, આ હાઇફે છે એ નીચે એન્ઝાઇમ છે એ શું કરે, બ્રેડમાંથી જે ન્યુટ્રિયન્ટ છે એ હાઇફેને અંદર કન્વર્ટ કરે. એન્ઝાઇમ ક્યાં જનરેટ થાય, નીચેનો મતલબ સબસ્ટ્રેટા કહેવાય. ઓકે. The hyphae secretes enzyme on a substratum and absorb the nutrient from the substratum. નીચેથી એબ્સોર્બ કરે. ઇન્ડસ્ટ્રી, ફંગાઈ ક્યાં યુઝ થાય, બેકરીની અંદર. ભાઈ બેકરીની અંદર બ્રેડ, પાવ, ટોસ્ટ બધાની અંદર યીસ્ટ જોઈએ, અને યીસ્ટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફંગાઈ. Different fungi are used in the following industry. In bakery, yeast is used for baking bread. In breweries मतलब बियर बनावा માટે, વાઇન બનાવવા માટે. Yeast and Aspergillus niger are used for alcohol production. આલ્કોહોલ બનાવવા માટે શું કરે, ગ્રેપ્સ હોય ને એનું જ્યુસ કાઢીને એક કન્ટેનરમાં નાખી દે. એ કન્ટેનરમાં પછી એની જાતે કે ગ્રેપ્સના જ્યુસમાંથી આલ્કોહોલ ના બને. ગ્રેપ્સમાં જ્યુસમાંથી આલ્કોહોલ બનાવવા માટે શું જોઈએ, ફંગસ જોઈએ. તો કઈ ફંગસ, yeast નાખે, અને બીજી છે Aspergillus niger. Species of Penicillium and Aspergillus are used for flavoring cheese. ચીઝના અલગ અલગ ફ્લેવર્સ હોય, તો અલગ અલગ ફ્લેવર કોના લીધે આવે, ફંગસના લીધે. In chemical industry, species of Mucor, Rhizopus, Penicillium and Aspergillus are used for the manufacture of organic acid. Organic acid બનાવવા માટે, એસિડ બનાવવા માટે યુઝ થાય, such as lactic acid, citric acid and oxalic acid. Yeast, કોને ઘરે બેઝ જાતે બનાવે છે, પિઝાનો બેઝ અથવા બ્રેડ બનાવી છે ક્યારે, ઘરે જાતે બનાવી છે, બ્રેડ બનાવી, પાવ બનાવી, બ્રેડ, પાવ અને પિઝાનો બેઝ અમારા ઘરે છે. અમે બધી વસ્તુ ઘરે બનાવીએ છીએ, બ્રેડ, પાવ, અમે બી પિઝાનો બેઝ ઘરે બરોબર બને, મસ્ત બને, બહાર કરતાં બી સારો બને. એકવાર હું બનાવીને તમને પિઝા ખવડાવીશ. Yeast, extremely useful unicellular fungus. કેવી હોય ફંગસ, yeast એક્સ્ટ્રીમલી, જે દેખાય ને તમને આવું, જે yeast આવે ને, જે ડ્રાય yeastનો આટલો દાણો આવે એકદમ ઝીણો, પણ એમાં તો મિલિયન્સ ઓફ હોય. આટલાની આજે જે સ્પેક થયું ને એની અંદર તો બહુ બધી yeast હોય. એકચ્યુઅલી yeast ઇઝ, યુ કેન નોટ સી વિથ ધ નેક્ડ આઈ, જોઈ ન શકાય. The ability of yeast to ferment carbohydrates and produce
ethanol and carbon dioxide. Ethanol and carbon dioxide. શું કરે? જ્યારે કાર્બોહાઈડ્રેટ એટલે ડો એટલે લોટ, તમે જેવી મેંદાનો લોટ છે એની અંદર યીસ્ટ નાખો અને પછી લોટ બાંધો તો શું થાય? એને ફર્મેન્ટ થઈ જાય, અને ફર્મેન્ટ થઈને શું બને? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બને. અને એ કાર્બન ડાયોક્સાઇડ છે એ લોટમાંથી બહાર આવવાની ટ્રાય કરે એટલે લોટ છે મોટો થાય, ફૂલે, ડબલ સાઇઝ થઈ જાય, બીકોઝ ઓફ ધ કાર્બન ડાયોક્સાઇડ વોન્ટ ટુ એક્સપેલ ફ્રોમ ધ ડો. ઇઝ ધ fundamental in the production of bread, beer and wine. The most important yeast in baking, brewery and wine making is Saccharomyces. શું છે? Saccharomyces કહેવાય. માઇસીસ, સેરેવિસીસ. અરે નામ તો જો, વિસીસ કહેવાય, વિસિયા, સેરેવિસિયા. Saccharomyces cerevisiae. The yeast has been used by humans throughout the history. હિસ્ટ્રીના ટાઈમથી yeast તો યુઝ થાય છે. એ તો આપણે ઇન્ડિયામાં સવાર ભાખરી ખાય છે, ફોરેનમાં તો બધા બ્રેડ જ ખાય છે ને સવારે. એ થોડું કે ભૂરિયા ભાખરી ખાતા હશે, એ તો સવારે બ્રેડ ખાય. એટલે તો આપણે સારું છે. Yeast is used as a nutritional supplement because it contains high level of vitamin B and about 50% of yeast is protein. પ્રોટીન થી બધા એવું કહે છે ને કે yeast વાળું ના ખવાય, તો મેં બહુ બધાના મોઢે સાંભળ્યું છે, પણ એ લોકોને ખબર જ નથી. એકચ્યુઅલી એમાં પ્રોટીન હોય ને વિટામિન બી કોમ્પ્લેક્સના બધા વિટામિન્સ હોય, સો ઇટ ઇઝ નોટ હાર્મફુલ. અને બીજી વસ્તુ આપણે એમ કહીએ કે બહુ મેંદાવાળી વસ્તુ ના ખવાય. હા ચલો, એ બહુ રિફાઇન્ડ ફ્લોર છે એટલે બોડીમાં નડે, મતલબ ઇટ્સ નોટ ગુડ ફોર ધ હેલ્થ. પણ વોટ અબાઉટ ધ ફોરેનર? એ લોકો તો બ્રેડ રોજે ખાય છે, બીજી વસ્તુ અત્યારે ટ્રેન્ડ ચાલ્યો છે કે વ્હીટ બ્રેડ ખાવાનો. તમને ખબર છે વ્હીટ બ્રેડ છે એ મેંદા જેટલી ફૂલે જ નહીં કોઈ દિવસ, અને તો બી વ્હીટ બ્રેડને એટલી બધી ફૂલાવવા માટે એનાથી પણ ડેન્જર કેમિકલ્સ નાખે કે જે બોડી માટે બહુ હાર્મફુલ છે. તો એના કરતાં બેટર છે કે મેંદાની સાદી બ્રેડ ખાવી, વ્હીટ બ્રેડ નહીં ખાવી જોઈએ. વ્હીટ એટલું સ્પોન્જી થાય જ નહીં, અને એ સ્પોન્જી કરવા માટે ડિમાન્ડ છે એટલે અલગ ટાઈપના બીજા કેમિકલ્સ યુઝ કરીને એને સ્પોન્જી બનાવે. Some yeast do cause disease as well. બધી yeast is not edible. બધી yeast ખાવા માટે યુઝ ના થાય. કેટલી બધી yeast છે એ તો આપણને ડિસીઝ બી કરે. Over the past few decades, yeast have become increasingly important in genetic research. In 1996, the entire genome sequence of S. cerevisiae was worked out, and it contains 6,000 genus. Because of the rapid multiplication, it's a favorite material for research in molecular and cellular biology. હવે yeast છે ને 6,000 જીનસ છે, 6,000 જેટલી સ્પીસીસ છે. કોની? yeastની. અને એટલી બધી જલ્દી એ મલ્ટીપ્લાય થાય છે, એટલે કે રિસર્ચ કરવા માટે કેવું છે કે આજે તો હજી એમાં સેલ ડિવાઈડ થયું તો બીજા દિવસે એનાથી બી 10 વખત ડિવાઈડ થઈ જાય. તો કોઈ પણ રિસર્ચ કરતા હોય તો એ લોકોને જોવું પડે કે એક સેલમાંથી 2 સેલ કેવી રીતે બને છે, કેવી રીતે અંદર સેલના ઓર્ગેનેલ કામ કરે છે, રાઈટ? In this respect, it is comparable to Escherichia coli among the bacteria. એટલે આમાં Escherichia coli એ બેક્ટેરિયા છે એ એટલા જલ્દી ડેવલપ થાય છે, અને એની સામે એટલા જલ્દી ડેવલપ થાય છે ફંગસ, yeast. આ yeast છે. જો yeast કેવી રીતે ડિવાઈડ થાય? એકમાંથી 2 ડિવાઈડ થાય, પહેલાં બર્ડ ફોર્મેશન થાય, અને ધીમે ધીમે બર્ડ છે ઇન્ક્રીઝ ઇટ સાઇઝ, એન્ડ ફાઇનલી ઇટ ડિટેચ ફ્રોમ ધ પેરેન્ટ એન્ડ બીકમ 2 ઇન્ડિપેન્ડન્ટ yeast એક્ઝિસ્ટ થાય, રાઈટ? ચીઝ પ્રોસેસિંગ. તમને ખબર છે ચીઝને પ્રોસેસ થતાં બહુ વર્ષ લાગે, 1 વર્ષમાં ના થઈ જાય. અને ચીઝને જેટલું જૂનું હોય ને અને એની અંદર જેવી ફંગસ હોય ને એ પ્રમાણે એનું ફ્લેવર આવે.
તમે આપણે ટોમ એન્ડ જેરીમાં જોયું હશે, પેલું જેરી છે એ ચીઝ લઈને દોડ કરતું હોય, અને ચીઝ કેવું હોય? એ હોલવાળું હોય, કાણાવાળું હોય, જોયું હશે. એ નેચરલી એની જાતે હોલ થાય. ચીઝ પ્રોસેસિંગ. ચીઝ રિક્વાયર ધ ફોર્મેશન ઓફ કર્ડ. Cheese processing. Cheese requires the formation of curd. Cheese ripening is done by the bacteria. એટલે કઈ જગ્યાએ ફંગસ યુઝ થાય? Cheese requires the formation of curd. Cheese ના આવે યાર, cheese require ના આવે, અહીંયા આવે somehow fungus. Fungus require the formation of curd. Cheese આવે ને હવે. Fungus require the formation of curd. Cheese ripening is done by the bacteria. Blue and Roquefort cheese are બે ટાઈપના ચીઝ છે. બ્લુ ચીઝ એન્ડ Roquefort cheese. Roquefort cheese are ripened by penicillium. એટલે કે બ્લુ ચીઝ અને Roquefort cheese છે કોનાથી રાઇપ થાય? પેનિસિલિયમથી. પેનિસિલિયમ મોલ્ડ ઇનોક્યુલેટેડ ઇન ધ ચીઝ. ઇનોક્યુલેટેડ એટલે એની અંદર મિક્સ કરે. ચીઝની અંદર જ્યારે પેનિસિલિયમ મોલ્ડ મિક્સ કરે ત્યારે બ્લુ અથવા તો Roquefort ચીઝ બને. The growth of penicillium is visible as blue-green clumps in the cheese. હવે ચીઝની અંદર શું નાખી દે? પેનિસિલિયમ નાખી દે. હવે જ્યાં જ્યાં પેનિસિલિયમ જે જગ્યાએ ગ્રો થાય ને એ જગ્યાએ એવા સ્પોટ થઈ જાય, ડાઘા પડી જાય એની અંદર બ્લુ ગ્રીન કલરના. In case of Swiss cheese, the large holes are due to the production of large amount of CO2. મેં કીધું ને એક અમુક ચીઝ હોય એમાં હોલવાળા હોય, એને સ્વીસ ચીઝ કહેવાય. Because of the production of large amount of CO2 by bacterium. આમાં તો તમે નામ યાદ કરીને થાકી જશો. મશરૂમ કલ્ટિવેશન. યીસ્ટ પણ એક ફંગસ છે ને મશરૂમ પણ એક ફંગસ છે. અત્યારે જે મોડર્ન ફાર્મિંગ છે ને બધાને એક જ વસ્તુ ઉગાડે, કાં તો કોટન ઉગાડે, વીટ ઉગાડે, શુગર કેન ઉગાડે. જે મશરૂમ હમણાં જ એક 30 યર્સના ફાર્મિંગ બહુ નાના ફાર્મના લેન્ડમાંથી એણે મશરૂમનું કલ્ટિવેશન કર્યું અને 3 મહિનામાં એણે એટલી નાની જગ્યામાંથી, બહુ નાનું એનું ફાર્મ હતું, એમાંથી 10 લાખ રૂપિયા એને કમાયા મશરૂમ કલ્ટિવેશનથી. 3 મહિનામાં મશરૂમની ખેતી કરીને એમ. તો આપણે એટલી નાની જગ્યામાં તો કોઈ ફાર્મિંગ કરી બી ના શકે, એટલી નાની ગાર્ડન જેટલી જગ્યામાં એણે મશરૂમનું કલ્ટિવેશન કર્યું. In India, a number of mushrooms are eaten as good source of protein. 3 commonly grown mushroom in India are the button mushroom, જે આપણે મોસ્ટલી હોય છે, જે સફેદ કલરના આપણે મશરૂમ લઈ આવ્યા છે ને રાઈસમાં, પનીરમાં, બિરયાનીમાં નાખવા માટે, પુલાવમાં નાખવા માટે અથવા પિઝા ઉપર નાખવા માટે, તો એ બટન મશરૂમ છે. સ્ટ્રો મશરૂમ એન્ડ ઓયસ્ટર મશરૂમ. બટન મશરૂમ, straw mushroom અને oyster mushroom. Commonly found mushroom in the lawn during the rainy season is an edible mushroom. તમારી આજુબાજુમાં કે જે પણ ઉગી નીકળે ને એની જાતે એ એડિબલ હોય અને ખવાય. ઓકે. Mushrooms are grown from their largely fleshy pinkish white fruitish body. કેટલું બધું લખ્યું. એની ઉપરની જે છત્રી જેવું હોય ને એને હેડ કહેવાય. એ એડિબલ પાર્ટ છે. હવે નીચેની ડંડી ફેંકી દેવાની હોય ભાઈ, આ ઉપરનું ખાવાનું હોય એમ કે છે. લાર્જલી ફ્લેશી પિંકિશ પાર્ટ. મશરૂમ્સ આર ગ્રોન ફોર ધેર લાર્જલી ફ્લેશી પિંકિશ વ્હાઇટ ફ્રુટિશ બોડી. કલ્ટિવેશન ઓફ અ બટન મશરૂમ ઇઝ ગિવન બિલો ઇન બ્રીફ. તમારે એની ખેતી કરવી હોય તો તમે કરી શકો. કેવી રીતે થાય? Growing season. Button mushroom grow best throughout the winter in the plain. અત્યારે ઉગાડવાનું. In the hills, it can grow throughout the year. હા, પણ ઇન શોર્ટ એને લો ટેમ્પરેચર જોઈએ.
તો હિલી એરિયાઝમાં થ્રુ આઉટ ધ યર ઉગે, પણ અહીંયા વિન્ટરમાં ઉગે. Temperature range from 16 to 18 degrees Celsius is essential for the formation of a fruiting body. એટલે ઉપરનું જે બોડી છે બટનનું જે એડિબલ પાર્ટ છે એને બનવા માટે 16 to 18 ડિગ્રી સેલ્સિયસ જોઈએ. મશરૂમ હાઉસ. હવે એના માટે હાઉસ બનાવવા તમે ઇન્ટરનેટ પર સર્ચ કરજો કેવી રીતે આની ખેતી કરે. ટ્રે હોય, આપણે કેમ કપડાં કોઈ જગ્યાએ ઘરમાં કપડાં વેચતા હોય તો લોખંડના ઘોડા હોય, હે ને, એમાં બહુ મોટી મોટી ટ્રે મૂકી દીધેલી હોય. સ્ટેન્ડ હોય લોખંડના અને એની પર ટ્રેની અંદર માટી હોય ને માટીની અંદર ટ્રેની અંદર મશરૂમ મુકાડવાના. The growing house should be well ventilated. Compost. Mushrooms are grown on a special compost which contain the following ingredient: wheat straw 250 kg, rice or bran એટલે એના ટુકડા નાના rice bran 20 kg, ammonium sulfate 3 kg, calcium ammonium nitrate urea એટલે એક type of fertilizer 3 kg. All ingredients are mixed thoroughly in the wetted straw. straw એટલે સૂકું ઘાસ હોય એને વેટ કરવાનું. પીળા કલરનું ઘાસ સૂકું થઈ ગયું હોય એને ભીનું કરી અને એની અંદર આ બધું મિક્સ કરી દેવાનું. The compost so prepared after proper mixing has a dark brown and no unpleasant odor. એ ડાર્ક બ્રાઉન કલરનું હોય જે ફર્ટિલાઇઝર બને, બરાબર. Now filling. The compost is filled in the tray. મોટી ટ્રે હોય પ્લાસ્ટિકની, એની અંદર આ બધું ભરી દેવાનું. Now spawning. Spawning means sowing with the mycelium of the mushroom. મશરૂમના એવા માઇસેલિયમ આવે. માઇસેલિયમ એટલે એક ટાઈપની ફંગસ જ છે ને, એવા બહુ એને સો કરવાના, જમીનની અંદર નાખવાના માઇસેલિયમને. આપણે એને સીડ બી કહી શકીએ, પણ સીડ ના હોય એકચ્યુઅલી એના, એ ફંગસનો નાનો ભાગ છે મશરૂમ. Sprout can be obtained from the IARI New Delhi or from Solam હિમાચલ પ્રદેશ. હવે એમાં તમારે માઇસેલિયમ જોતું હોય તો કાં તો દિલ્હીની અંદર મળે છે અને કાં તો હિમાચલ પ્રદેશમાં સોલમમાંથી લઈ આવવાનું જો તમારે કલ્ટિવેશન કરવું હોય તો. Now tray transfer. Spawning are arranged on above the other in 4 to 5 ટાયરમાં લગાડવાનું નહીં. આપણે કેમ ટ્રેનની અંદર 3 ટાયર હોય 2 ટાયર હોય સુવા માટે, એવી રીતે ટાયરમાં હોય, એટલે કે એક ઉપર એક આમ પ્લેટ મૂકવાની હોય સ્ટેન્ડમાં. ટ્રેઝ આફ્ટર શું છે સ્પોનિંગ કર્યા પછી, એટલે સ્પોનિંગ કરવું એટલે ઉગાડવું. હા, એકવાર એને સ્પોનિંગ થઈ ગયું એટલે એની અંદર માઇસેલિયમ નાખી દીધું, ઉગાડી દીધું, પછી ટ્રેને અરેન્જ કરવાનું છે 4 to 5 ટાયર્સ. The temperature of the mushroom house is kept around 25 degrees Celsius. Now casing થાય. After spawning કેમ મને મિસ્ટેક થાય છે. Spawning, the compost surface is covered with the soil up to 3 cm. ઉપર તો કમ્પોસ્ટની અંદર સ્પોનિંગ કરી દીધું, પછી ઉપર બીજી માટી નાખી દેવાની ઉપરની સાઈડ 3 cm જેટલું. And the temperature at 25 degrees Celsius is maintained for 3 days. After which is lowered by 16 to 18 degrees Celsius. Lot of fresh air is also needed in the mushroom house. Cropping and harvesting. After 15 to 20 days of casing, first crop of pinhead would be visible. એનું pinhead, આનું જે ઉપરનું હેડ હોય ને જે ધીમે ધીમે જમીનની અંદરથી બહાર દેખાવા લાગે, એની pinhead. કારણ કે એ કઈ પિન જેવું લાગે, ટાંકણી જેવું લાગે, એનું હેડ કેવી રીતે હોય એને એવો જ શેપ છે ને. For 3 days after ક્યાં પહોંચ્યા? 5 to 6 days. Pinhead પહોંચ્યા. After 15 to 20 days of casing, first crop of pinhead would be visible. Small white button will develop in 5 to 6 days.
आफ्टर द पिन हेड स्टेज जेवुं पिन हेड देखायुं ने एना पछी 5-6 દિવસમાં તો આખું બહાર આવી જાય, આખી એની અમ્બ્રેલા બની જાય. તો બટન કુડ બી હાર્વેસ્ટેડ. હવે એ રેડી છે એને તોડવા માટે. Mushroom are known to be excellent source of vitamins and minerals. They are rich in niacin, pantothenic acid and biotin. આ યાદ રાખજો. કયા એમાં મિનરલ હોય? Niacin, pantothenic acid and biotin. Now harmful role of fungus. મોટે ભાગે બધી ફંગસથી સ્કિનના ડિઝીઝ થાય. સ્કિન ડિઝીઝ નહીં, રાઉન્ડ વોર્મ થાય, આમ રાઉન્ડ થઈ જાય, તો એ બધા ફંગસથી થાય. Number of skin diseases are caused by the several species of fungus. High fever and allergies also result from the fungal infection. Fungal infection thi. Plant disease. यार આ છે ને બહુ ખતરનાક છે, એને હલાવવું પડે છે. એટલે એક જ થઈ જાય. શું એક જ થઈ જાય? અચ્છા બે છે. નંબર દેખાતો નહીં. 207 210. Plant disease. Disease like white rust of crucifers, blight of potato. પોટેટો ની અંદર બ્લાઇટ થઈ જાય, પોટેટો અંદરથી કાળા થઈ જાય, હા, એને બ્લાઇટ ઓફ પોટેટોસ કહેવાય. પાવડરી માલ્ડીવ્સ, રસ્ટ ઓફ વીટ, હે આ કેમ ના યાદ રાખવા? હેન્ડ સ્મટિંગ મેઝ, મેઝની અંદર આ બધા અલગ અલગ પ્લાન્ટની અંદરના ડિસીઝ છે. ક્રુસિફર્સ, રસ્ટ ઓફ ક્રુસિફર્સ. હવે ક્રુસિફર્સ શું છે એ બી જોવું પડે ને. ક્રુસિફર્સ. Wheat and other cereal crops are caused by the fungi. Spoilage of food. હવે એ પ્લાન્ટની અંદર ડિસીઝ કરે, ફૂડને ખરાબ કરે. Penicillium, aspergillus and molds like mucor and rhizopus cause food spoilage. Role of bacteria and fungi in decay. અહીંયા રાખીએ કે ઓવર થાય છે. હજી 5 મિનિટ બાકી. આ બધું નહીં પતાય, પતશે નહીં. સ્પોઇલિંગ ફૂડ ચાલુ કરશો એટલે ચેક કરતો પડશે ને. 11.6 રહેવા દઈએ આટલું. ચલો.